આયુર્વેદિક હેર ઓઇલ માટે બધું જ મિક્સ કરી 50 જેટલી જડીબુટ્ટીઓ 24 કલાક તેલમાં પલાળવાની છે. તેને પલાળી રાખવાની છે. આપણો બીજા દિવસનો વિડીયો છે. આ ત્રીજા દિવસનો વિડીયો છે. ત્રીજા દિવસે આપણે એકદમ સરસ ધીમા તાપે કરી બાકી રહેલી બધી ઔષધિઓ ઉમેરી તૈયાર છે આપણું આયુર્વેદિક હેર ઓઇલ. તો આપણે ત્રીજા દિવસે ધીમા તાપે બનાવેલું છે. એકદમ સરસ થઈ જવું જોઈએ, હળવું થઈ જવું જોઈએ, બળી ન જવું જોઈએ, પણ આવી રીતે ધીમા તાપે એકદમ સરસ ગરમ કરીશું. પહેલાં જે આપણે વિડીયો બનાવ્યા તે પહેલા દિવસનું 24 કલાક પલાળવાનું, પછી બીજા દિવસે ગરમ કરવાનું, અને આપણે આ ત્રીજા દિવસે ગરમ કરેલું છે. અને હવે તેને ગાળી લેવાનું છે. સરસ કોટનના કપડામાં ગાળીશું. બધું જ તેલ ગાળી પછી જે બાકી રહેલી આપણે જડીબુટ્ટીઓ છે તે એમાં ઉમેરી દઈશું. એકવાર કપડામાં ગાળ્યા પછી બીજા દિવસે અત્યારે ફરીથી આપણે ગાળીશું. બાકી રહેલી બધી જડીબુટ્ટીઓ આમાં ઉમેરી દઈશું અને આને 24 કલાક મૂકી દઈશું પાછળ, જેથી કરીને બધા પાવડર એમાં મિક્સ થઈ જાય. બધું મિક્સ કરી પછી તમે જોઈ શકો છો એકદમ હળવું તેલ બની ગયું છે. તૈયાર છે આપણે આયુર્વેદિક હેર ઓઇલ.